11/2025ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ગુના નોંધવામાં આવી હતી, જેમાં જે ફરિયાદી છે એક સિનિયર સિટીઝન છે અને એમની જિંદગીની જે આખી કમાઈ હતી, જે જમા પૂંજી હતી, એ બધા એમને એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં નાખીને એમની સાથે એક છેતરપિંડી કરવામાં આવ્યો હતો. જે કુલ ફ્રોડની રકમ છે 29 લાખ છે અને એમાં જે ફરિયાદી છે એમને સામેથી કોલ આવ્યો હતો ગયા વર્ષની 10મા મહિનામાં, ઓક્ટોબર 2024માં, અને એમને એમ કહેવામાં આવ્યું કે અમે લોકો હાઇફેન કંપનીથી વાત કરી રહ્યા છીએ અને તમે અમારી કંપનીમાં અગર ઇન્વેસ્ટ કરો તો તમને 17% વધારે રિટર્ન મળશે વાર્ષિક. તો એટલા માટે પછી પહેલાં તો જે ફરિયાદી છે એમને 3 લાખ રૂપિયા જ ઇન્વેસ્ટ કર્યું હતું. પછી 3 લાખમાં એમને જ્યારે એમ લાગ્યું કે હા ખરેખર આ સાચું છે, કેમ કે હાઇફેનનું એક પોર્ટલ પણ હતું અને એ લોકો લોગિન અને પાસવર્ડ જાતે રાખતા હતા, પણ પછી ફરિયાદીને એમ બતાવતા હતા કે જો તમારા પોર્ટલ પર આટલું તમને રોકાણ દેખાય છે અને તમારું રિટર્ન આટલી વધી ગઈ છે. પછી ફરિયાદી ફક્ત ટેસ્ટ કરવા માટે કે ખરેખર સાચું છે કે કેમ, એટલા માટે વિડ્રોનું ઓપ્શન હતું, તો એમાં એમ કીધું સામેવાળાને કે મારે વિડ્રો કરવાનું છે. તો પછી વિડ્રો કરીને જ્યારે સામેવાળાએ પૈસા પરત આપી દીધા તો એમને એમ લાગ્યું કે ખરેખર કદાચ સાચું હશે, તો એમને હજી જે સેવિંગ્સ હતી એમની તો ઇન્વેસ્ટ કરી નાખી. પછી જ્યારે ફરીથી ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું જાન્યુઆરી 2025માં, પછી એ લોકોએ સામેવાળાએ કોઈ પણ પૈસા એ લોકોને ફરિયાદીને પરત નથી આપી અને એમની સાથે છેતરપિંડી કરી. પછી જ્યારે એ લોકોએ ફોન ઉપાડવા પણ બંધ કરી દીધું ત્યારે ફરિયાદીએ 1930 પર કમ્પ્લેન્ટ કરીને એક સાયબર ક્રાઇમ કમ્પ્લેન્ટ નોંધાઈ, જે કમ્પ્લેન્ટ ઉપર તપાસ કરીને અમે લોકોએ ગુનો દાખલ કર્યું અને જે હાઇફેન કંપનીનો જે પોર્ટલ હતો એમના મારફતે અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી અને પીઆઈ સહદેવસિંહ પઢેરિયાની નેતૃત્વમાં જોસેફભાઈ, જયદીપભાઈ, આ 4 લોકોની અમે લોકોએ ટીમ બનાવી અને આ ટીમ પછી નવી મુંબઈ ખાતેથી આરોપીને જે ધરપકડ કરી છે. આરોપીને પૂછપરછ કરતાં અમે લોકો, આરોપીનું નામ શહેબાઝ શેખ છે અને એમને પૂછપરછ કરતાં અમે લોકોને ખબર પડી કે ખરેખર એ પોતે કોઈની સાથે કામ કરે છે અને એમને ઉપરનો જે મુખ્ય આરોપી છે તો એમનું જે તમામ આઈડિયા છે એમનું જ છે અને એ લોકો એક કોલ સેન્ટર જેવું ખારઘરમાં ચલાવતા હતા નવી મુંબઈમાં અને કોલ સેન્ટરમાં 5-6 માણસો કોલ કરવાનું કામ કરતા હતા. જે આપણો આરોપી છે એ મેનેજર તરીકે હતો કે જે કંઈક ડેટા આવે જે આપણો ઇન્ટરનેટ પર લીક થઈ જાય છે, પ્રાઇવેટ ડેટા, ફોર એક્ઝામ્પલ આપણો નામ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી, એ તમામ જે લીક ડેટા છે એ લોકો કોઈની પાસેથી મંગાવતા હતા. પછી જે મુખ્ય આરોપી હતો એ આપણા શહેબાઝ શેખને ડેટા આપતો હતો. પછી એમનું કામ હતું કે તમામ જે કોલ કરવાવાળા માણસો છે એમને એક કરીને બધાને એ લોકો રાજ્ય વાઇઝ વેચાણ કરતા હતા. ફોર એક્ઝામ્પલ, અગર કોઈ મરાઠી માણસ હશે જે મરાઠીમાં સારી રીતે વાત કરી શકશે તો એવા માણસને મહારાષ્ટ્રનો જેટલા ડેટા એમની પાસે હતો એ આપવામાં આવતો હતો. પછી ગુજરાતવાળા કોઈ હોય તો ગુજરાતી ટાર્ગેટ્સને કોલ કરવા માટે એ કરીને એક વેચણી કરવામાં આવી હતી કોલ સેન્ટરમાં. તો આપણો જે આરોપી છે એ મુખ્યતઃ એક મેનેજર તરીકે કામ કરતો હતો અને પોતાનું એક કરંટ અકાઉન્ટ એમનો બનાવેલ હતી ફાલ્કોન ટ્રેડિંગના નામથી. તો એ જે કરંટ અકાઉન્ટ છે એમાં પણ ફ્રોડનો પૈસો આવ્યો હતો અને આ અકાઉન્ટ યુઝ કરવા માટે એમને જે મુખ્ય આરોપી છે એ કમિશન પણ આપતો હતો. એના સિવાય જે તમામ કોલ સેન્ટરમાં કામ કરવાવાળા વ્યક્તિઓ છે એમને માસિક સેલરી પણ આપવામાં આવે છે અને આપણો જે આરોપી છે એમને 31,000 રૂપિયા જેટલા માસિક સેલરી મળતું હતું. એના સિવાય એમના જેટલી વાર એમનો કરંટ અકાઉન્ટનો ઉપયોગ થતો હતો ત્યારે કમિશન પણ આપવામાં આવતી હતી. 6/11/2025 के दिन साइबर क्राइम सेल में एक FIR लॉन्च हुई थी, जिसमें जो फरियादी है वो एक सीनियर सिटीजन है और उनको इन्वेस्टमेंट का लालच देकर उनसे 29 लाख रुपीस 29 लाख रुपए का फ्रॉड किया गया है. इसमें उन्हें सामने से कॉल आया था 2024 के 10वें महीने में, अक्टूबर महीने में, और उनको ये बोला गया कि हम हाइफेन कंपनी से बोल रहे हैं और अगर आप हमारे पास इन्वेस्ट करोगे तो हम आपको 70% से ज़्यादा का रिटर्न देंगे. तो पहले तो आजमाने के लिए जो फरियादी हैं उन्होंने 3 लाख रुपए इन्वेस्ट किए थे
3 लाख के सामने उनको अच्छी खासी रिटर्न दिखाई गई। जो रिटर्न भी है वो उन्होंने हाइफन कंपनी के नाम पर एक फेक पोर्टल बनाया हुआ था, जिसको ये लोग मैन्युअली पीछे से मैनेज कर रहे थे। तो फरियादी के पास कोई लॉगिन आईडी पासवर्ड नहीं थी, वो लोग कहते थे कि हम ये आपके बिहाफ पे चला रहे हैं। उसके बाद जब फरियादी ने विड्रॉ करना चाहा तो विड्रॉवल भी हो गया। तो इस कारण फरियादी को लगा कि शायद ये अच्छी कंपनी है, इसीलिए उसने फिर इस साल और पैसे उसमें डाल दिए। और जब और पैसे डाले उसके बाद उसमें इन्वेस्टमेंट का रिटर्न तो कुछ समय तक दिखाया गया, लेकिन फिर जब उन्होंने विड्रॉ करना चाहा तो कुछ विड्रॉ करने में नहीं आया। और जिस नंबर से कॉल आता था उस नंबर में बार बार उन्होंने कॉल करना शुरू किया तो इवेंचुअली उन्होंने फ़ोन उठाना बंद कर दिया सामने वालों ने। और उसके बाद फिर उनको रियलाइज़ हुआ कि मेरे साथ चीटिंग हो गई है, इसीलिए उन्होंने एनसीसीआरपी पर 1930 पे कंप्लेंट किया। उस साइबर कंप्लेंट हमारे पास आई, फिर हमने उसकी तपास की। तपास करके हमने जो हाइफन कंपनी का वेबसाइट है उसके द्वारा हमने टेक्निकल वर्कआउट किया। टेक्निकल वर्कआउट करके जब हमें लगा कि ये बॉम्बे से ऑपरेट हो रहा है, तो पीआई सहदीप सिंह पडेरिया, हेड कांस्टेबल जयदीप सिंह, पीसी जोसेफ भाई, इनकी हमने एक टीम बनाई 4 लोगों की, जो नवी मुंबई गए। नवी मुंबई में खारघर में ये लोग कॉल सेंटर चलाते थे। तो उस जगह पे हम जाकर हमने आरोपी को पकड़ा है। जब आरोपी का लाकर हमने जब पूछपरछ किया तो हमें पता चला कि वो एक्चुअली उसके ऊपर भी एक आदमी है जिसके लिए ये काम करता था, और जो पूरा मास्टरमाइंड है वो वही है। ये एक मैनेजर जैसा था जो कॉल सेंटर में इन लोग जो लीक डेटा यूज़ करते हैं, जिसमें आपका नाम, फ़ोन नंबर और ईमेल आईडी होता है, तो वो जो लीक डेटा है वो ये कॉल करने वाले जो लोग, जिनको इन लोग ने सैलरी के बेस पे रखा था, उन सबको वेचनी करना, उनसे कॉल करवाना, फिर अगर पैसा आए तो उसको विड्रॉ करना। तो ये सारा काम जो शहबाज शेख है, जो हमारा आरोपी है जिसको हमने पकड़ा है, वो करता था। वो विड्रॉ करके वो पैसा अपने से ऊपर जो उसका बॉस है उसको देता था। और इसके लिए उसको सैलरी मिलती थी लगभग 31,000 रुपये। उसके अलावा उसका खुद का एक करंट अकाउंट है फैल्कन ट्रेडिंग के नाम पे, तो वो करंट अकाउंट भी इन फ्रॉड्स के लिए यूज़ हुआ है। और जितनी बार भी उसका अकाउंट यूज़ होता है उसके लिए उसको कमीशन भी दिया जाता था। और ये जो खाते, बैंक खाते यूज़ हुए इस फ्रॉड में, वो सभी खातों को जब हमने चेक किया तो पता चला है कि 9 और साइबर कंप्लेंट इन खाताओं में लॉन्च है। और टोटल जो फ्रॉड की अमाउंट है, वो रकम है, वो 1,11,00,000 रुपए है।